31મી ડિસેમ્બરને અનુલક્ષીને ગોધરા શહેરમાં પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ગોધરા પોલીસ દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગો પર વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે। વાહન ચાલકોના દસ્તાવેજો તેમજ શંકાસ્પદ વાહનોની કડક તપાસ કરવામાં આવી છે। નશામાં ડ્રાઇવિંગ અટકાવવા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું છે। ડીવાયએસપી અને સ્થાનિક પીઆઈ સહિત અધિકારીઓ મેદાને પડ્યા છે। મોડી રાત સુધી પેટ્રોલિંગ અને નાકાબંધીની કામગીરી ચાલી હતી। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટેના તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। 31 ડિસેમ્બરને લઈને તમામ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। શું વિગતો મળી રહી છે? ચોક્કસથી 31 ડિસેમ્બર પૂર્વે પંચમહાલ પોલીસ છે તે સતર્ક બની છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના તમામ જે મુખ્ય માર્ગો છે ત્યાં ચેકપોસ્ટો પણ ઉભા કરવામાં આવી છે। તમામે તમામ વાહનોનું જે પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે ચાલી રહ્યું છે। તો બીજી તરફ જે ટ્રાફિક પોલીસ છે તેઓ દ્વારા પણ ટ્રાફિકના નિયમોને લઈને કડક જે અમલવારી છે તે થઈ રહી છે। વાહન ચાલકો સામે જે યોગ્ય કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો હવે 31ના હવે ગણતરીના દિવસો કલાકો બાકી રહ્યા છે ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા તમામ જે ચેકિંગ છે શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી જે બહારના માર્ગો છે તમામે તમામ જે માર્ગો પર છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે જિલ્લામાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પણ પોલીસ દ્વારા જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। જી રવિ, શું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ખરી કે કોઈ રસ્તા બંધ હોય તેવી રીતે કે ક્યાં ભીડ એકઠી થતી હોય તેને લઈને? ચોક્કસથી હજી સુધી કોઈ પણ પ્રકારનું જાહેરનામું જે પ્રસિદ્ધ કરાયું નથી, પરંતુ જે રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ છે તેની કામગીરીને લઈને પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તમામે તમામ ચેકપોસ્ટો પર પોલીસનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું। તમામ જે અવરજવર કરતા વાહનો છે તેની પણ ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તમામ જે પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે। જી, આભાર રવિ સમગ્ર માહિતી